ભીખાતા કપા દેવાનો છે ભાવ હું હાલે છે અત્યારે? 1100 રૂપિયા ભાવ આલે છે. 1100 રૂપિયા? આ શેઠ તમને કાંઈ ખબર પડે છે કે નહીં? હજી તો ભાવ વધશે. એમ તો ભાઈ નથી દેવો હો. गजब बेइज्जती है। એ જોઈજે કપાસ ઓખો વીણજે હો, કીટું નો આવે નકર ભાવ નહીં આવે. હા ભાઈ હા હવે ભીખવાતા આવ આવ દીનુ દલાલ આવ. ભીખવાતા કપા દેવાનો છે, અત્યારે ભાવ બહુ સારો છે. ભાવ હું છે અત્યારે? 1500 રૂપિયા. હે આ શેઠ 1500 માં નથી દેવો, હજી ભાવ વધશે. એમ ભાઈ નથી દેવો તો કાંઈ નહીં. આ શેઠ મારે દેહમાં જવું છે, મને હિસાબ કરી દ્યો ને. કાંઈ વાંધો નહીં, કપા વેચી નાખી. લે દલાલ ને ફોન કરું. બોલો ને ભીખવાતા. અત્યારે કપાનો શું ભાવ હાલે છે? હવે કીધું ત્યારે તમે દીધો નહીં, અત્યારે 800 રૂપિયા ભાવ આલે છે. હે એલા કાલ તારી બાઈની પાયસમ છે ને શું કરશું? હવે એમાં કરવાનું શું હોય, ટૂંકમાં પતાઈ દેવાનું હોય. ટૂંકમાં થોડું પતાવાય, ગામમાં આપણી આબરૂ હું કુટુંબ ને કેવું પડે ને. હા તો દઈ દેજે બધો ખર્ચો તું. બા મારા એકના થોડા હતા, તારાય હતા. બા તો રહેતા તો તારી ભેગા ને. એટલે તું કેવા હું માંગસ? મને ખબર છે બાને મીઠિયું મારી મારીને બે માણાએ બધા ઘરેણા હેરવી લીધા છે. ને બા પાસે ક્યાં ઘરેણા હતા? બાપાએ બધું રમી રમીને પૂરું કરી નાખ્યું. આ અમારે તો ભાગમાં જ ભૂખ આવી હતી. આ ઘરેણા તો અમે રળી રળીને ભેગા કર્યા છે. એલા હો બેટા, તમે તો ઘડીક સાનામાં ના રહ્યો. એક તો આયા પાયસમ ના ઠેકાણા નથી. ભીખુ કાકા, હું આ બાપ દીકરો તેને બાંધો છો. આ જો ને પાયસમ તાર કાકી ની આવી ને આ બધા એમ કે છે પાયસમ નથી કરવી. એક કામ કરો ને, મને કોળે બેહારી લ્યો ને. મારે કાકી ની પૈસા હું તમારો દાડો કરી નાખીશ. મારા તો કપાતર છે પણ પાડોશી ના માં કઈ ફેરવો નહીં. હાલો કાકા, હું જાઉં છું. યાર પાણીપુરી ની ડીશ લગાવ. કાકા ગુજરાતીમાં બોલો, હું આઈનો છું. લે પપ્પુ, તું તારા બાપ ને બહુ કીધું આને ભણાવી લે. તને ભણાવ્યો નહીં? મારો છોકરો 25,000 માં પગારમાં ક્યાંક કામે લાગી ગયો છે અને તારા બાપે તને લારી કરી દીધી. આ લારી તમારે પાણીપુરી ખાવી હોય તો ખાઓ, મારી હારે ધડ કરો માં. આ શેઠા ડોલાય મૂકું છું. હા મૂકી દે. આ લે બાપા તમે. લે આ તમારો છે, આને 25,000 હું જ આપું છું. ઓય આ ચારુ નો પાણી વાળે હજી પાણી નથી વાળી રહ્યો. પણ રાઈડ હું નાખો છો, લાઈટ ક્યારું ની ઝટકા મારે છે, 2 વાર વહી ગઈ. આ તે ઈ પડતું મૂક ને આમ ઢોર ને નીર નાખ દે. હાલ અહીંયા હું બેહી ગયો છો? હવે નીણ તો નાખી દીધી, હવે હું છે? તે ઢોર કોણ તારો બાપ દો છે? મારે કાઈ ખેતી કામ કરવું નથી. અરે બટા, ખેતી નહીં કરવી ખાઈશું હું? હવે આપણી 3 પેઢીઓ આમાં વળ ખાઈ ખાઈને મરી ગઈ. હજી આપણે મકાનનું નળિયું નથી બદલ્યું. ઓલો રમલા કાકાનો છોકરો હજી ઉગીને ઊભો નથી થયો, તે 4 વ્હીલ લઈ લઈને આટા મારે છે. ઓલો હવસી કાકાનો છોકરો અમદાવાદમાં દવાનું કારખાનું કર્યું છે, 10 4 વ્હીલ રાખે છે ને 5 મહિનામાં તો એને બંગલો બાંધી લીધો. આપણાથી બધાય જોડાયેલા છે ને, આપણી યારે જેટલા ધંધો કરે છે ને બધાય પૈસા વાળા છે આપણી સિવાય. અરે બટા, એમાં મુંજાય હું ગયો. હવ નો ભગવાન હોય, આપણો જમાનો આવશે.